નમસ્કાર દર્શક મિત્રો, શેર બજારમાં 2025નું નવું વર્ષ શરૂ થયું. બે સેશન તેજી જોવા મળી, બે ટ્રેડિંગ સેશન. આજે આપણને બજારમાં પ્રોફિટ બુકિંગ આવ્યું અને નરમાઈ જોવા મળી છે. અને વળી પાછો સપ્તાહનો છેલ્લો દિવસ એટલે શુક્રવારે આજે સેન્સેક્સમાં 720 પોઈન્ટનું ગાબડું પડ્યું છે અને નિફ્ટીમાં 183 પોઈન્ટનું ગાબડું પડ્યું છે. મિત્રો, આજે બજાર ઘટ્યું છે. તો હવે આગામી સપ્તાહે બજાર કેવું રહેશે, બજારનો ટ્રેન્ડ કેવો રહેશે, આગામી સપ્તાહે કયા સેક્ટર બેસ્ટ બાય રહેશે અને ટેકનિકલ લેવલ્સની પણ આપણે વાત કરવાના હતા. ગઈકાલે જે આપણે ટેકનિકલ લેવલ્સ આપ્યા હતા એ પ્રમાણે જ બજાર ચાલી રહ્યું છે અને આજે પણ હું ટેકનિકલ લેવલ્સ કેટલા આપવાનો છું બેંક નિફ્ટી અને નિફ્ટીના, તો આપ આ વિડીયોને અંત સુધી નિહાળજો. મિત્રો, ઇન્વેસ્ટિંગ A to Zમાં આપનું સ્વાગત છે. હું ભરત પંચાલ. સૌપ્રથમ જોઈએ આજના બજારની ચાલ. તો મુંબઈ શેર બજારનો જે સેન્સેક્સ છે એ 80,000ની અતિ મહત્વની સપાટી જે છે એની ઉપર ખુલ્યો, 80,072 ખુલ્યો. દિવસનો હાઈ પણ એ જ બન્યો અને ત્યાં પ્રોફિટ બુકિંગ આવતા એ ઘટીને 79,109ની લો બનાવી અને ટ્રેડિંગ સેશનને અંતે 79,223.11 બનાવ્યો, જે ગઈકાલના બંધની સામે 720.60નો ઉછાળો દર્શાવે છે. તેવી જ રીતે નેશનલ સ્ટોક એક્સચેન્જનો નિફ્ટી ઇન્ડેક્સ 24,196 ખુલ્યો. દિવસની હાઈ પણ એ જ બની. સેન્સેક્સ અને નિફ્ટીમાં સેમ 24,196ની હાઈ બન્યા પછી એ ઘટ્યો 23,976 થયો અને ટ્રેડિંગ સેશનને અંતે 24,004.75 ઉપર બંધ રહ્યો, જે 183.90નું ગાબડું દર્શાવે છે. એટલે મિત્રો, વીક ટુ વીક જોઈએ, ગયા સપ્તાહના શુક્રવારે જે ઇન્ડેક્સ હતા એની સરખામણીએ જોઈએ તો સેન્સેક્સ 524 પોઈન્ટ પ્લસ છે અને નિફ્ટી પણ 191 પોઈન્ટ પ્લસ છે. એટલે આ વીક ટુ વીક માર્કેટનો ટ્રેન્ડ પોઝિટિવ જોવા મળી રહ્યો છે. બીજું મિત્રો, એડવાન્સ નેકલાઇન રેશિયો આજે પોઝિટિવ છે. માર્કેટ નરમ છે તેમ છતાં પણ માર્કેટની બ્રેક છે એ પોઝિટિવ જ રહી છે. 1470 સ્ટોકના ભાવ આજે વધ્યા, તેની સામે 1349 સ્ટોકના ભાવ ઘટ્યા અને 84 સ્ટોક છે એ અનચેન્જ રહ્યા. આજે 88 સ્ટોક છે એ 52 વીક હાઈ ઉપર બંધ આવ્યા અને 15 સ્ટોક છે એ 52 વીક લો નીચે બંધ આવ્યા છે. આજે 139 સ્ટોકમાં અપર સર્કિટ આવી અને 35 સ્ટોક છે એમાં લોઅર સર્કિટ આવી. મિત્રો, આ બધા ડેટા જે આપી રહ્યો છું તે NSEના છે, નેશનલ સ્ટોક એક્સચેન્જના. ટોપ ગેઇનર અને ટોપ લૂઝર્સ ઉપર નજર કરીએ તો આજના સૌથી વધુ ઉચકાયેલા શેર છે ONGC, ટાટા મોટર, SBI લાઈફ, ટાઇટન અને નેસ્ટલે. ટોપ લૂઝર્સ છે સૌથી વધુ ગગડેલા વિપ્રો, HDFC બેંક, અદાણી પોર્ટ, ટેક મહિન્દ્રા અને સિપ્લા. મિત્રો, ગઈકાલે ડાઉ જોન્સ 151 પોઈન્ટ ઘટ્યો હતો આગલા બંધની સરખામણીએ, પણ ડાઉ જોન્સ જ્યારે શરૂઆતમાં ઉછળ્યો ત્યાંથી 500 પોઈન્ટ ડાઉન હતો. એટલે ડાઉ જોન્સમાં પણ સારું એવું ત્યાં પ્રોફિટ બુકિંગ અમેરિકાની દલાલ સ્ટ્રીટમાં જોવા મળ્યું હતું, આમ 151. પણ આજે દિવસ દરમિયાન જોઈએ તો ડાઉ જોન્સ ફ્યુચર 95 પોઈન્ટ પ્લસ હતો. મિત્રો, એશિયાના જે બજારો છે એમાં નરમાઈનું વાતાવરણ જોવા મળ્યું હતું. શાંઘાઈ છે એ 51 પોઈન્ટ માઇનસ હતો. એવી રીતે હોંગકોંગ, તાઇવાન, કોસ્બી, થાઈલેન્ડ, જાકાર્તા એ બધામાં મિશ્ર ટોન હતો અને માર્કેટ પ્લસ હતા. જાપાનનું સ્ટોક માર્કેટ આજે પણ ક્લોઝ રહ્યું છે. સ્મોલ કેપ અને મિડ કેપ્સ સુધર્યા પછી પ્રોફિટ બુકિંગ આવ્યું છે એટલે થોડા ઘટ્યા છે. મિડ કેપ માઇનસ છે, સ્મોલ કેપ ઇન્ડેક્સ એ ફ્લેટ બંધ આવ્યો છે. આજે IT, ફાર્મા, બેંકના સ્ટોક્સમાં પ્રેશર હતું, ઉપરમાં સેલિંગ પ્રેશર, પ્રોફિટ બુકિંગ આવ્યું છે. ઓઇલ, ગેસ અને એનર્જી સ્ટોકમાં નવું બાઇંગ આવ્યું છે એટલે પ્લસ હતા. FII પર નજર કરી લઈએ મિત્રો, તો FII એ 2 ડિસેમ્બરે 1,506 કરોડનું નેટ બાય કર્યું છે અને DII એ પણ 22 કરોડનું બાય કર્યું છે. એટલે જેને કહેવાય કે જાન્યુઆરી મહિનાની 2જી તારીખે 1,506 કરોડનું નેટ બાય કર્યું છે. મિત્રો, નેશનલ સ્ટોક એક્સચેન્જનું એક નાનકડું અપડેટ છે પણ જાણવું ખૂબ જરૂરી છે. 2024ના વર્ષમાં 268 IPO આવ્યા અને નેશનલ સ્ટોક એક્સચેન્જમાં 268 IPOનું લિસ્ટિંગ થયું.
એક મહત્વનું વાત છે. અને એશિયામાં સૌથી વધુ નવી કંપનીઓનું લિસ્ટિંગ થયું હોય એશિયામાં તો નેશનલ સ્ટોક એક્સચેન્જ પર થયું છે, એટલે ભારત માટે એ ગૌરવની વાત છે. બીજું મિત્રો 268 આઈપીઓ આવ્યા, તો એમાં 1.67 લાખ કરોડ રૂપિયાના આ આઈપીઓ હતા, એટલે એમાં એ મૂડીરોકાણ નવું થયું છે. બીજું ડીમાર્ટ, આજે 14% જમ્પ આવ્યો છે ડીમાર્ટમાં. એવું તો શું થયું? ડીમાર્ટની એવન્યુ સુપરમાર્કેટની Q3ના પરિણામ આવ્યા, એની આવક છે એ 17% વધીને આવી છે અને ટોટલ એના 387 સ્ટોર થયા છે. એટલે આ સમાચાર પાછળ ડીમાર્ટના શેરમાં ભારે લેવાલી આવી અને 14% શેરનો ભાવ ઉછળીને આવ્યો હતો. V2 રિટેલ ગુડ અપડેટ. V2 રિટેલમાં આવક 58% વધી છે, એટલે આ એક સારા સમાચાર છે. વિશાલ મેગા માર્ટમાં પણ આવક વધીને આવી છે, એટલે એના શેરના ભાવમાં પણ ઉછાળો જોવા મળ્યો હતો. બીજી તરફ મિત્રો ક્રૂડ ઓઇલનો ભાવ વધીને આવ્યો છે. ક્રૂડ ઓઇલ આજે 75, બ્રેન્ટ ક્રૂડ છે $75 ઉપર નીકળી ગયું છે અને WTI ક્રૂડ છે એ પણ $73 આસપાસ ટ્રેડ કરતું હતું. એટલે ક્રૂડના ભાવ વધીને આવતા ONGC અને ઓઇલ ઇન્ડિયા, ઓઇલ એન્ડ ગેસ કંપનીઓના શેરોમાં અને એનર્જી સેક્ટરના શેરમાં નવું બાઇંગ આવ્યું હતું. ONGCનો શેર 5% ઉછળીને આવ્યો હતો અને ઓઇલ ઇન્ડિયાનો શેર પણ 4% ઉછળીને આવ્યો હતો. એટલે આ એક સમાચાર હતા. બીજું મિત્રો કોર્પોરેટ ન્યૂઝમાં એવું છે કે KEC ઇન્ટરનેશનલ છે, KEC ઇન્ટરનેશનલને T&D બિઝનેસ માટેનો US અને UAEનો 1097 કરોડનો ઓર્ડર મળ્યાના સમાચાર મળી રહ્યા છે. મિત્રો આજે બજાર ઘટીને આવ્યું છે, તો તેની પાછળ કેટલાક કારણો રજૂ કર્યા છે. તો એક તો ક્રૂડ ઓઇલના ભાવ આજે વધીને આવે એટલે પ્રોફિટ બુકિંગ આવ્યું માર્કેટમાં, પણ તેની સામે ઓઇલ એન્ડ ગેસ સેક્ટરના શેરોમાં નવું બાઇંગ આવ્યું. ગ્લોબલ માર્કેટની અનિશ્ચિતતા છે, એટલા માટે બજાર ઉપર થોડું પ્રોફિટ બુકિંગ જોવા મળ્યું. અને યુએસનો ફેડ રેટ કટ માત્ર વર્ષમાં 2 વખત આવવાનું આ જૂનું કારણ છે, પણ ચવાઈ ગયું છે, બધાને ખબર છે. પણ આ એક આજે બજારમાં પ્રોફિટ બુકિંગ આવવાના આ કારણો હતા. અને ટેકનિકલ લેવલ્સ પણ ઇમ્પોર્ટન્ટ હોય છે, એટલે ટેકનિકલ જે લેવલ્સ છે એની નીચે જતા બજારમાં 24,200 ઉપર બંધ ન આવ્યું, એટલે આજે થોડું પ્રોફિટ બુકિંગ જોવા મળ્યું. પણ મિત્રો ગઈકાલે મેં 5 કારણો તમને આપ્યા હતા તેજી થવાના. ગઈકાલે જે ઉછાળો આવ્યો હતો બજારમાં, એ 5 કારણો હજી અકબંધ જ છે. કારણ કે ગઈકાલે આપણને 1436 પોઈન્ટનો સેન્સેક્સમાં ઉછાળો જોવાયો અને નિફ્ટીમાં 445 પોઈન્ટનો ઉછાળો આવ્યો. તો જે તેજીના કારણો મેં તમને કાલે ગણાવ્યા હતા એ તો હજી એમના એમ જ છે, એમાં કોઈ ફેરફાર થયો નથી. GST કલેક્શન જે છે એ 1,77,000 કરોડ તો આવ્યું હતું, એટલે કન્ઝમ્પશન વધ્યું છે. બજેટનો આશાવાદ છે, 1 ફેબ્રુઆરીએ બજેટ આવવાનું છે, એટલે એ અકબંધ છે. બીજું Q3ના પરિણામો આવવાના છે, એ પણ ખૂબ સારા આવશે એવો આશાવાદ જોવાઈ રહ્યો છે. અને IT સેક્ટરમાં પણ નવું બાઇંગ છેલ્લા 3-4 દિવસથી જોવા મળ્યું છે. ડોલર સામે રૂપિયો સતત તૂટી રહ્યો છે, વિશ્વની તમામ ચલણ સામે ડોલર વધીને આવ્યો છે, મજબૂત થયો છે, એટલે IT કંપનીઓને ફાયદો થશે. અને ટેકનિકલ ટ્રેડ્સ નિફ્ટી 24,000 ઉપર નીકળી ગયો છે, એટલે ટેકનિકલી પણ માર્કેટમાં જેની સ્ટ્રેન્થ છે એ મજબૂત છે. એટલે બજારના તેજીના કારણો તો હજી અકબંધ જ છે. હા, ટેકનિકલી માર્કેટમાં આજે પ્રોફિટ બુકિંગ સપ્તાહના અંતના દિવસે આવ્યું છે, પણ આગામી સપ્તાહે બજાર તેજીમાં રહેવાનું છે, બુલિશ રહેવાનું છે. નીચા મથાળે નવું બાઇંગ પણ આવવાનું છે. મેં તમને ગઈકાલે લેવલ આપ્યા હતા કે સેન્સેક્સમાં 79,100 અને નિફ્ટી 23,900 ઉપર બંધ છે, ત્યાં સુધી બજારમાં તેજીની આગેકૂચ રહેશે. આ લેવલ ગઈકાલે આપ્યા હતા, આજે પણ આ લેવલ હું આપી રહ્યો છું આગામી સપ્તાહ માટે. આ 2 સ્ટોપ લોસ રાખી અને આપ બાય કરી શકો છો. સેન્સેક્સમાં 79,100, એનું ક્લોઝિંગ આજે આવ્યું છે 79,223, એટલે ઉપર બંધ છે. નિફ્ટીમાં 23,900 અને આજે બંધ છે 24,004, એટલે એ બંને લેવલની ઉપર બંધ છે. એટલે આગામી સપ્તાહે બજારમાં તેજી આગળ વધવાની છે, દરેક ઘટાડે બાય કરી શકાય. આ 2 લેવલના સ્ટોપ લોસ ખાસ રાખજો, આ 2 લેવલ તૂટવા ન જોઈએ. બીજું મિત્રો બેંક નિફ્ટી આજે 616 પોઈન્ટ ઘટી અને 50,988 પર બંધ આવી છે. ગઈકાલે મેં બેંક નિફ્ટીના પણ લેવલ આપ્યા હતા, 50,600ના સ્ટોપ લોસે આપ બાય કરજો. એટલે એ લેવલ હજી પણ અકબંધ છે 50,600નું
એટલે 51,200 ઉપર નીકળે હવે તો ફરી પાછી નવેસરથી બેંક શેરોમાં તેજીનો મોમેન્ટમ જોવાશે 51,200 અને 51,200 ઉપર નીકળશે તો 51,600 અને 52,000 સુધીના લેવલ પડે છે. એટલે બેંક શેર હમણાં હાલ વેચવા નહીં. તમે સારા સ્ટોક્સ બાય કરી શકો છો, પણ આજે શુક્રવાર છે માટે હું તમને કેટલાક સેક્ટર આપીશ. આગામી સપ્તાહે આ સેક્ટર બેસ્ટ બાય રહેશે. ખાસ કરીને એક તો આઈટી એન્ડ ટેકનોલોજી, ઇન્ફોર્મેશન એન્ડ ટેકનોલોજી આઈટી, ઓઇલ એન્ડ ગેસ અને કન્ઝ્યુમર ગુડ્સ, આ 3 સેક્ટર અને ચોથું એનર્જી સેક્ટર પણ મને ખૂબ સારા લાગે છે. એટલે આગામી સપ્તાહે એમાં તમે બાય કરી શકો છો. મિત્રો, આ હતું બજારનું આજનું વિવરણ અને એનાલિસિસ. આ માહિતી આપને ગમી હોય તો લાઇક્સ કરજો, શેર કરજો, કમેન્ટ્સ કરજો અને સબસ્ક્રાઇબ કરજો. થેન્ક યુ વેરી મચ.